હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, કેમ છો બધા મિત્રો? આજનો આ વિડીયો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે પહેલેથી કહી દઉં કે આ વિડીયો આપ તમામ આપના મિત્રો, કુટુંબીજન અને જેટલા બી ગ્રુપ હોય એમાં શેર જરૂરથી કરજો, કારણ કે આ વિડીયો જે છે આ વિડીયોમાં આપણી અને આપણા કુટુંબીજન એટલે કે ફેમિલીની સલામતીની ખાસ મહત્વની એક વાત કરવામાં આવેલ છે. એટલે કે હું તમને કહેવા જઈ રહ્યો છું કે આપણી અને આપણા ફેમિલીની સલામતી માટે એક આટલું કામ કરવું ખૂબ જ જરૂરી છે. તો તમને તો ખબર જ છે કે તમે જ્યાં ને ત્યાં બેંકમાં ગમે ત્યાં આપણે આપણું આધાર કાર્ડ તો આપી જ દેતા હોઈએ છીએ, અને આધાર કાર્ડ આપી દઈએ છીએ. ઉપરાંત તમને આજકાલ એ બી ખબર હશે કે કદાચ ઝેરોક્સમાં તમે ઝેરોક્સ મશીન છે એ લેટેસ્ટ આવી ગયા છે, સ્કેન કરીને તમને ઝેરોક્સ કરીને આપે છે. પછી તમારા ગયા પછી ધારે એટલા તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એની કોપી કાઢી શકે એમ છે. ઇન શોર્ટ, આપણે આપણું ડોક્યુમેન્ટ્સ છે આધાર કાર્ડ ખાસ કરીને ઘણી જગ્યાએ આપણું સર્ક્યુલેટ થયેલું હોય છે. તો તમને ખબર છે કે તમારા આધાર કાર્ડ ઉપર કોઈ બીજાએ ફરીથી કોઈ મોબાઈલ નંબર તો નથી લઈ લીધો ને? કારણ કે કોઈ તમારા નામ ઉપર કોઈ જો બીજા વ્યક્તિ મોબાઈલ નંબર વાપરતા હોય અને એ કોઈ ક્રાઇમ કરે, એ કોઈ ગુનો કરે, તો તમને ખબર જ હશે કે મોટા ભાગના આ જે ગુના છે મોબાઈલ નંબર ઉપરથી પકડવામાં આવે છે. અને જ્યારે પકડાશે અને ખબર પડશે કે આ નંબરના વ્યક્તિએ ક્રાઇમ કરેલ છે અને પોલીસ તમારી ઘરે આવશે, ત્યારે તમને એક સમય લાગી જશે, જિંદગી લાગી જશે સાબિત કરતા કે આ નંબર મારો નથી અથવા તો મેં આ ગુનો નથી કર્યો. એટલે તમને ખબર હોવી જોઈએ કે તમારે નામે અત્યારે કેટલા મોબાઈલ નંબર છે એ એક્ટિવેટ છે. તમારા નામે અત્યારે આજના સમયે કેટલા મોબાઈલ નંબર એક્ટિવેટ છે, અને આ જાણવા માટે ગવર્મેન્ટે બહુ સારી એક વ્યવસ્થા કરેલ છે. તો તમારે કરવાનું છે શું? સિમ્પલ, તમારે ગૂગલમાં જવાનું છે, ને ગૂગલની અંદર તમારે ટેફકોપ આવું ટાઈપ કરવાનું છે. ટેફકોપ, બરોબર? ટેફકોપ ટાઈપ કરવાનું છે, TAFCOP, અને ત્યાર પછી સાઇટની અંદર ચાલુ જવાનું છે. એટલે તમને ગવર્મેન્ટની આ સાઇટ તમને ખુલશે. હા, તો મિત્રો, જેવું તમે ટેફકોપ ની સાઇટ ઉપર જશો અને ગૂગલમાં ટેફકોપ નાખશો એટલે આવી કઈ ગવર્મેન્ટની તે સાઇટ ખુલી જશે. આપણે જો તો દૂરસંચાર વિભાગની તે આ સાઇટ છે અને આ સાઇટ ખુલી જશે, જેમાં આપણે કહે છે નો ધ નંબર ઓફ કનેક્શન્સ ઇશ્યુડ ઇન યોર નેમ બાય લોગિંગ યુઝિંગ યોર મોબાઈલ નંબર. તમારા નામે કેટલા કનેક્શન્સ છે એ તમારો મોબાઈલ નંબર છે એ અહીંયા નાખી અને આપ જાણી શકો છો. ચલો ટ્રાય કરીએ. હું મારો મોબાઈલ નંબર નાખી અને જાણું કે મારા નામે કેટલા કનેક્શન છે. તો સિમ્પલ અહીંયા મારો મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યાર પછી અહીંયા એક કેપ્ચા છે, કેપ્ચા નાખી દેવાનું છે. એટલું કરશું એટલે કેપ્ચા એન્ટર કરશું એટલે તમને કહેશે કે તમને એક ઓટીપી મોકલવામાં આવેલ છે. તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. હા, તો એ ઓટીપી જે મારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવેલ છે એ ઓટીપી હું અહીંયા એન્ટર કરું છું અને લોગિન થઈ જાઉં છું. એટલે અહીંયા મારા મોબાઈલ નંબરની તમામ ડિટેલ આવી જશે. કહેશે મોબાઈલ નંબર રજિસ્ટર ઇન યોર નેમ ઇઝ 1. મારા નામે એક માત્ર મોબાઈલ નંબર રજિસ્ટર છે અને એ આ નંબર છે. તમારા નામે જો એકથી વધારે કોઈ નંબર રજિસ્ટર હશે તો અહીંયા એનું લિસ્ટ આવશે. હવે માની લો કે એ લિસ્ટ જોયા પછી તમને એવું લાગે કે ભાઈ આ નંબર તો હું વાપરતો નથી અથવા આ નંબર તો મેં નથી લીધેલો, આ નંબર મારે બંધ કરાવવો છે, તો અહીંયા તમને ઓપ્શન આવશે નોટ માય નંબર, નોટ રિક્વાયર્ડ અને રિક્વાયર્ડ. તમે નોટ માય નંબર ઉપર ક્લિક કરી અને રિપોર્ટ કરી દેશો તો 2 જ કલાકની અંદર એ નંબર છે ઓટોમેટિક બંધ થઈ જશે, ચાહે જેનો કોઈનો બી હોય. તો મિત્રો, એક વખત આજે તે તમે તમારો પોતાનો નંબર
અને સાથે સાથે ફેમિલી મેમ્બર્સના જે નંબર છે એ નંબર નાખી અને એક વખત જરૂરથી ચેક કરી લેજો કે એમના નામે તમારા નામે કેટલા મોબાઈલ નંબર એક્ટિવેટ છે. અને જો તમને એવું લાગે કે આમાં કોઈ નંબર સંદિગ્ધ છે, શંકાસ્પદ છે, તો આજે ને આજે બંધ કરાવી દેજો. તો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે જે આપણે તમામ મિત્રોને શેર કરવા વિનંતી છે, જેથી કરીને કોઈ ક્યારેય ભવિષ્યમાં ફસાય નહીં. કારણ કે ફરીથી કહું છું કે કોઈ એક ક્રાઇમ થશે, એમાં માની લો કે તમારા નામનો મોબાઈલ નંબર આવ્યો, ત્યાં જે મોબાઈલ નંબર છે એમાં તમારું નામ આવ્યું, તો તમારી જિંદગી નીકળી જશે પોલીસમાં અને કોર્ટમાં એ સાબિત કરતા કે આ મોબાઈલ નંબર મારો નથી. તો આ સરકારની બહુ જ સારી સુવિધા છે. પ્લીઝ યુઝ કરો અને આ વિડીયોને તમામ લોકો સુધી શેર કરો.